નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વેકે સર આપનું આ વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. લોગેરિધમના અત્યાર સુધીના જે લેક્ચરો જોવાયા એનું આપણે જો રિવાઇઝ કરીએ ઝડપથી તમારી નોટ છે એના જ્યાંથી આપણે લોગેરિધમ સ્ટાર્ટ કર્યું હતું ત્યાં એ પેજ સુધી લઈ જાઓ, એ પેજ સુધી ફેરવો. લોગેરિધમની જે શરૂઆત કરી હતી આપણે, શરૂઆતમાં લોગેરિધમની વ્યાખ્યા આપી. કોઈપણ વાસ્તવિક સંખ્યાને લોગેરિધમિક ફોર્મ અને એક્સપોનેન્શિયલ ફોર્મ આ બે ફોર્મમાં દર્શાવી શકાય એવું કીધું. ત્યાર પછી લોગેરિધમની વ્યાખ્યા ઉપરથી અમુક બેઝિક દાખલાઓ ગણ્યા લેક્ચર નંબર 1 ની અંદર, બરાબર. આ બેઝિક દાખલાઓ log 8 બેઝ 2 3 હોય, log 4 બેઝ 2 2 હોય, log 9 બેઝ 3 2 હોય. આવા બધા બેઝિક દાખલાઓ કર્યા, બરાબર. એના પછીના લેક્ચરમાં આના જેવા દાખલાઓ કન્ટિન્યુ કર્યા, બરાબર. એના લેક્ચર નંબર 2 માટેનું પેજ ફેરવો. એના પછીના લેક્ચરમાં આવા જ દાખલાઓ જે છે આપણે કન્ટિન્યુ કર્યા. એના પછી પ્રોપર્ટીઝ log a બેઝ a 1, પછી log 1 બેઝ a 0, log a બેઝ a બેઝ 1 બાય a અથવા તો 1 બાય a બેઝ a ઇઝ ઇક્વલ્સ ટુ -1 અને log x બેઝ a આ વ્યાખ્યાયિત હોય. log x બેઝ a વ્યાખ્યાયિત થવા માટે x ગ્રેટર દેન 0, a ગ્રેટર દેન 0 અને a ડઝ નોટ ઇક્વલ્સ ટુ 1 હોય, આવી વાત કરી, બરાબર. છેલ્લે આ વ્યાખ્યાયિત હોય એના માટેના પણ દાખલા ગણ્યા હતા. ત્યાર પછી લેક્ચર નંબર 3 ની અંદર આપણે પ્રોપર્ટીઝ જોઈ, log m માઇનસ log n, log m પ્લસ n પ્લસ log n, બરાબર. આ બધી પ્રોપર્ટીઝ જોઈ અને પ્રોપર્ટીઝનું એક્સપ્લેનેશન પણ જોયું હતું વ્યવસ્થિત રીતે. આપણે એક્સપ્લેનેશન યાદ હોય તો એના ઉપરથી ઘણા બધા બીજા કોન્સેપ્ટ જે છે આપણે ક્લિયર થઈ શકે. એટલે મોટા ભાગનામાં છે ડાયરેક્ટલી પ્રોપર્ટી ગોખી નથી નાખવાની. આપણે શું કરશું, દરેક પ્રોપર્ટી માટેનું એક્સપ્લેનેશન જે છે એ યાદ આપણે જાતે આવડે એવી ટ્રાય કરશું, બરાબર. યાદ નહીં રાખીએ પણ જાતે આપણે એક્સપ્લેનેશન એનું કરી શકીએ એવી ટ્રાય કરશું, બરાબર. પછી લેક્ચર નંબર 4 ની અંદર, લેક્ચર નંબર 5 ની અંદર આના ઉપરના જે છે પ્રોપર્ટીઝ બેઝડ એક્ઝામ્પલ કર્યા, બરાબર. પછી લોગેરિધમિક ઇક્વેશન સ્ટાર્ટ કર્યું. લોગેરિધમિક ઇક્વેશનમાં લોગેરિધમના અલગ અલગ જે ઇક્વેશન હતા એ સોલ્વ કરવાની ટ્રાય કરી, બરાબર. પછી લોગેરિધમિક ઇક્વેશન સોલ્વ કર્યા પછી લોગેરિધમિક ઇક્વેશનમાં એક વસ્તુ યાદ રાખવા જેવી જરૂરી છે કે જ્યારે લોગેરિધમિક ઇક્વેશન સોલ્વ કરો અને તમને એક્સની કોઈ કિંમત મળે છે તો એક્સની એ કિંમત ફરીથી શું કરશું, આપણે ઇક્વેશનમાં મૂકીને જોઈશું કે એક્સની એક કિંમત માટે ઇક્વેશન જે છે એ વ્યાખ્યાયિત થાય કે નહીં. ઘણા બધા દાખલાઓમાં એવું હતું કે એક્સની કિંમતો તો મળતી હતી પણ હકીકત એક્સની એ કિંમતો માટે સમીકરણ જ વ્યાખ્યાયિત નહોતું. તો એક્સની એવી કિંમતો આપણે ઉકેલ કહી શકાય નહીં. એવી કિંમતોને ઉકેલમાંથી બાદ કરીને બાકીની કિંમતો જે છે એ શું થશે, આપણો ઉકેલ થાય, બરાબર. હવે એનાથી આગળ લોગેરિધમમાં એનાથી આગળ કેરેક્ટરિસ્ટિક એન્ડ મેન્ટિસા. કેરેક્ટરિસ્ટિક અને મેન્ટિસા પૂર્ણાંશ અને અપૂર્ણાંશ, ફ્રેક્શનલ અને ઇન્ટીજર પાર્ટ જે છે એ જોવાનું છે. સમજીએ કે લોગેરિધમમાં કેરેક્ટરિસ્ટિક અને મેન્ટિસા સ્પેલિંગમાં કદાચ આમ તેમ હોઈ શકે, તમે જોઈ લો, બરાબર. તો હકીકતમાં લોગેરિધમ માટે આ છે શું એ જોઈએ આપણે. log n બેઝ a હોય, log n બેઝ a બરાબર જે કાંઈ પણ કિંમત મળે, ધારો કે મળે છે 2.718, તો આ બધી કિંમતોને પૂર્ણાંક પ્લસ અપૂર્ણાંક આ ફોર્મમાં જે છે એ દર્શાવી શકાય છે. એટલે log n બેઝ a ને કયા સ્વરૂપમાં દર્શાવી શકાય, log n બેઝ a ને ઇન્ટીજર પ્લસ ફ્રેક્શનલ, આ છે પૂર્ણાંશ અને આ છે અપૂર્ણાંશ, આ ફોર્મમાં દર્શાવી શકાય. અહીંયા જે આપણે ઇન્ટિગ્રલ પાર્ટ મળે છે log n બેઝ a ના પૂર્ણાંક ભાગને કેરેક્ટરિસ્ટિક એટલે કે પૂર્ણાંશ કહેવાય છે અને અપૂર્ણાંક ભાગને
પૂર્ણાંક ભાગને શું કહેવાય? મેન્ટિસા. અપૂર્ણાંક કહેવાય. આપણે પૂર્ણાંક ને અપૂર્ણાંક યાદ નહીં રાખીએ, ડાયરેક્ટલી ઇન્ટીજર એટલે શું થાય? ઇન્ટીજર ને ફ્રેક્શન એટલે આવું કહી દો તમને. ઇન્ટીજર એટલે કોઈ પૂર્ણાંક ભાગ છે એને ઇન્ટીજર કહેવાય, ફ્રેક્શન એટલે અપૂર્ણાંક. આ એનું ઇંગ્લિશ છે, બરાબર. કેરેક્ટરિસ્ટિક અને મેન્ટિસા જ યાદ રાખશો આપણે, આનું ગુજરાતી કંઈ કરશું નહીં, બરાબર. કોઈ પણ લોગેરિધમ માટે કેરેક્ટરિસ્ટિક અને મેન્ટિસા જ યાદ રાખશું. હકીકતમાં કેરેક્ટરિસ્ટિક અને મેન્ટિસા શું છે એનું એક ઉદાહરણ લેવું હોય તો કે આવી રીતે ધારો કે આપેલ છે log 8 બેઝમાં 4, log 8 બેઝ 4 એટલે કેટલા થાય? log 8 બેઝ 4 એટલે log 8 એટલે 2⁻³ અને અહીં કેટલા આવશે? 2⁻². તો આપણને ખબર છે આ ક્યાં આવશે? ગુણાકારમાં. આ ક્યાં આવશે? ભાગાકારમાં. તો 3/2 log 2 બેઝ 2, log 2 બેઝ 2 એટલે કેટલા થઈ જાય? 1 અને 3/2 એટલે કેટલા થઈ જાય? 1.5. તો અહીંયા log n બેઝ a જે છે, log n બેઝ a આ સ્વરૂપે જો મળે આપને 1.5, તો આ ભાગ જે છે 1 પ્લસ 0.5 આ પ્રમાણે લખી શકાય. આ ભાગ જે છે આ ભાગને કેરેક્ટરિસ્ટિક અને આ ભાગ જે છે એને શું કહીશું આપણે? મેન્ટિસા. બરાબર. આવું દરેક માટે કરી શકાય. દરેક માટે આ પૂર્ણાંક ભાગ જે છે એને કેરેક્ટરિસ્ટિક ને અપૂર્ણાંક ભાગ જે છે એને મેન્ટિસા કહેવાય. મેન્ટિસા જે છે, મેન્ટિસાની કિંમત ઝીરો થી 1 માં હોય. અરે અપૂર્ણાંક ભાગ છે, અપૂર્ણાંક ભાગ છે એ તો શું હોય? એવું તો ન હોય કે 5 અપૂર્ણાંક ભાગ છે, 5.3 માં અપૂર્ણાંક ભાગ શું હોય? 0.3. આવી રીતે ધારો કે કોઈ પણ આપણે અપૂર્ણાંક વિચારીએ તો 5.0 ચાલુ થાય, 5.1, 5.2, 5.3 ક્યાં સુધી આવશે? 5.99 અથવા તો 5.999. આ બધામાં જો અપૂર્ણાંક ભાગ જોઈએ તો આમાં અપૂર્ણાંક ભાગ 0 છે, કાંઈ નથી. પૂર્ણાંક સંખ્યામાં અપૂર્ણાંક ભાગ એટલે 0. આમાં 0.1, 0.2, 0.3 મેક્સિમમ ક્યાં સુધી હોય? 0.99. હવે ધારો કે 6 થઈ જાય તો પાછું એવું ના કહેવાય કે પૂર્ણાંક ભાગ 1 થઈ ગયો. પૂર્ણાંક ભાગ કેટલો થઈ ગયો? પાછું 0 થઈ ગયો. એટલે 1 નથી હોતી એની કિંમત, પરંતુ 0 હોય છે. મેન્ટિસાની કિંમતમાં મેન્ટિસા ફ્રેક્શનલ પાર્ટ જે છે એની કિંમત ક્યાંથી ક્યાં સુધી હોય? 0 થી લઈને 1 સુધી. 0 અથવા 0 કરતાં વધારે અને 1 કરતાં ઓછી, આ પ્રમાણેની કિંમત હોય. બરાબર. ધારો કે log n બેઝ a બરાબર આપેલ છે 5.379. તો કેરેક્ટરિસ્ટિક આના બરાબર કેટલા થશે? 5. અને આને કઈ રીતે દર્શાવી શકાય? 5 પ્લસ 0.379. તો કેરેક્ટરિસ્ટિક કેટલા થાય? 5. અને મેન્ટિસા કેટલા થાય? મેન્ટિસા બરાબર થશે 0.379. બરાબર. 10.713 આપેલ હોય તો શું થશે? આ રીતે લખી શકાય 10 પ્લસ 0.713. તો કેરેક્ટરિસ્ટિક બરાબર કેટલા થાય? 10. અને મેન્ટિસા બરાબર કેટલા થાય? 0.713. આ પ્રમાણે થાય. ધારો કે log n બેઝ a જે છે એના બરાબર આપેલ છે 13.52. તો કેટલા થાય? 13 પ્લસ 0.52. ત્યારે કેરેક્ટરિસ્ટિક જે છે એ શું થાય? 13 થાય. અને મેન્ટિસા જે છે એ શું થાય? 0.52 થાય. આ પ્રમાણે કોઈ પણ માટે કેરેક્ટરિસ્ટિક અને મેન્ટિસા જે છે એ નક્કી કરી શકાય. .387 10.531 1.57 માઇનસ 0.8 માઇનસ 1.57 અને માઇનસ 2.69. આ દરેક માટે આપણે કેરેક્ટરિસ્ટિક અને મેન્ટિસા શોધવી છે. બરાબર. તો આના માટે કેરેક્ટરિસ્ટિક અને મેન્ટિસા શોધવા માટે શું થશે? 5 પ્લસ 0.387 આ સ્વરૂપે લખી શકાય. આ સ્વરૂપે જો લખી શકાય તો કેરેક્ટરિસ્ટિક બરાબર કેટલા આવશે? 5.
અને મેન્ટિસા બરાબર કેટલા આવશે? મેન્ટિસા બરાબર આવશે 0.387 બરાબર. 10.531 10.531 ને કઈ રીતે લખી શકાય? 10 પ્લસ 0.531 તો કેરેક્ટરિસ્ટિક આના બરાબર કેટલા થાય? કેરેક્ટરિસ્ટિક બરાબર 10 થાય. અને મેન્ટિસા બરાબર કેટલા થાય? મેન્ટિસા બરાબર થાય 0.531 બરાબર. કેરેક્ટરિસ્ટિક બરાબર 10 અને મેન્ટિસા બરાબર કેટલા છે? 0.531. 1.57 છે તો 1.57 ના શું થશે? 1 પ્લસ 0.57 1 પ્લસ 0.57 કેરેક્ટરિસ્ટિક બરાબર કેટલા થશે? કેરેક્ટરિસ્ટિક બરાબર 1 અને મેન્ટિસા બરાબર કેટલા થાય? 0.57. માઇનસ 0.8 છે તો માઇનસ 0.8 માં 0 પ્લસ માઇનસ 0.8 એટલે કેરેક્ટરિસ્ટિક બરાબર કેટલા થાય? 0 અને મેન્ટિસા બરાબર કેટલા થાય? માઇનસ 0.8 શક્ય નથી. મેન્ટિસાની કિંમત આપને ખબર છે. મેન્ટિસાની કિંમત ક્યાંથી ક્યાં સુધી આવે? મેન્ટિસા ફ્રેક્શનલ પાર્ટ બિલોંગ્સ ટુ શું થશે? ફ્રેક્શનલ પાર્ટ બિલોંગ્સ ટુ થાય 0 અથવા 0 કરતાં વધારે અને 1 કરતાં ઓછું. આવી કિંમત થાય. અહીંયા તો કેવી કિંમત આવે છે? ઋણ કિંમત આવે છે. આ હકીકતમાં શક્ય નથી. મેન્ટિસાની કિંમત માઇનસ 0.8 શક્ય નથી. મેન્ટિસાની કિંમત આપણે કેવી રાખવી પડશે? મેન્ટિસાની કિંમત કેવી રાખવી પડશે? ધન જ રાખવી પડશે. મેન્ટિસાની કિંમત જે છે ઋણ શક્ય નથી. તો અહીંયા શું કરશું આપણે? માઇનસ 0.8 ને કંઈક એવી રીતે લખીએ કે જેથી કરીને શું આવે? આ ભાગ જે છે એ ધન આવે બરાબર. આ ભાગ ધન આવે એ પ્રમાણે માઇનસ 0.1 ને આ પ્રમાણે લખી શકાય -1 પ્લસ -1 પ્લસ કેટલા લખીએ તો 0.8 આવી જાય. -1 પ્લસ લખીએ 0.2 થઈ ગયું. -1 પ્લસ 0.2 એટલે -0.8 આવી જાય અને આ ભાગ જે છે એ શું થઈ જશે? આ ભાગ જે છે જુઓ જે ધન સંખ્યાઓ છે, ધન સંખ્યાઓ માટે બહુ સિમ્પલ છે. કેરેક્ટરિસ્ટિક અને મેન્ટિસા ઇન્ટિજર આ જે હકીકતમાં સંખ્યા માટે કેવું હોય તો આ સંખ્યા માટે શું છે? ઇન્ટિગ્રલ પાર્ટ છે અને આ શું છે? ફ્રેક્શનલ પાર્ટ છે. સંખ્યા માટે આ ઇન્ટિગ્રલ પાર્ટ છે અને આ ફ્રેક્શનલ પાર્ટ છે બરાબર. આ ઇન્ટિગ્રલ પાર્ટ છે અને આ ફ્રેક્શનલ પાર્ટ છે. કેરેક્ટરિસ્ટિક અને મેન્ટિસા કોના માટે કહેવાય? લોગેરિધમ માટે. લોગેરિધમ માટે જે ઇન્ટિગ્રલ પાર્ટ મળતો હોય એ કેરેક્ટરિસ્ટિક અને જે અપૂર્ણાંક ભાગ મળતો હોય શું થાય? મેન્ટિસા બરાબર. તો હવે આના માટે ઇન્ટિગ્રલ પાર્ટની વાત કરવી હોય, આના માટે પૂર્ણાંક ભાગ જે છે કેટલો છે? -1 અને અપૂર્ણાંક ભાગ જે છે એ કેટલો થાય છે? અપૂર્ણાંક ભાગ થાય છે 0.2. એટલે ખબર પડે છે અહીંયા ઋણ લાવી શકાય નહીં. મેન્ટિસાની કિંમત કેટલી હોય? 0 થી 1 સુધીની જ હોય બરાબર. તો -1.57 માટે વાત કરીએ. -1.57 -1.57 ને કઈ રીતે લખશું? -1 -0.57 તો નહીં લખી શકાય કારણ કે આની કિંમત કેવી હોવી જોઈએ? ધન જ હોવી જોઈએ. ઋણ કિંમત એની શક્ય નથી. તો આપણે શું કરશું? -1.57 આ રીતે લખી શકાય -2 પ્લસ -2 વત્તા કેટલા લખશું? -2 પ્લસ 0.43 -2 પ્લસ 0.43 આ બેનો સરવાળો કરશું એટલે શું હશે? -1.57 જ આવી જાય. એટલે ઇન્ટિગ્રલ પાર્ટ જે છે કેટલો છે? -2 અને ફ્રેક્શનલ પાર્ટ જે છે ફ્રેક્શનલ પાર્ટ કેટલો થઈ ગયો? 0.43. હકીકતમાં આના ઉપરથી આપણે ફ્રેક્શનલ પાર્ટ અથવા તો મેન્ટિસા શું લાગતું હતું? -0.7 પણ હકીકતમાં કેટલા છે? ફ્રેક્શનલ પાર્ટ જે છે 0.43 છે. એવું જ કોના માટે થશે? -2.69 માટે અહીં લખી નાખીએ -3 પ્લસ ફ્રેક્શનલ પાર્ટ કેટલો આવશે? ફ્રેક્શનલ પાર્ટ 0.31 લખીએ 0.31 લખી જશે એટલે કેટલા થશે? -3 પ્લસ 0.31. ઇન્ટિગ્રલ પાર્ટ જે છે ઇન્ટિગ્રલ પાર્ટ કેટલો આવશે? -3 અને ફ્રેક્શનલ પાર્ટ જે છે ફ્રેક્શનલ પાર્ટ કેટલો આવશે? 0.31. આ પ્રમાણે કોઈ પણ માટે ઇન્ટિગ્રલ પાર્ટ અને ફ્રેક્શનલ પાર્ટ જે છે એ નક્કી કરી શકાય બરાબર. તો આ હવે કોઈ પણ સંખ્યાઓ માટે કોઈ પણ લોગેરિધમ માટે ઇન્ટિગ્રલ પાર્ટ ને ફ્રેક્શનલ પાર્ટ આપણે નક્કી કરતા આવડી જાય. log 32 base 16 માટે કેરેક્ટરિસ્ટિક અને મેન્ટિસા જણાવો. આ પ્રકારનો જો પ્રશ્ન હોય તો log 32 base 16 તો log 32 base 16 બે ને 2 ના પાવરમાં ફેરવી દઈએ. 2 ના પાવરમાં કેટલા થાય? 2⁵ અને આ કેટલા થાય? 2⁴ આગળ આવે એટલે આ ક્યાં આવશે? 5 આવશે ગુણાકારમાં અને 4 ક્યાં આવશે? ભાગાકારમાં. 5/4 log
2/2 5/4 log 2/2 log 2/2 એટલે કેટલા થઈ જાય 1 અને 5/4 એટલે કેટલા થઈ જાય 5/4 એટલે થાય 1.25 તો આમાં કેરેક્ટરિસ્ટિક અને મેન્ટિસા કેટલા થાય 1 પ્લસ 0.25 લખી શકાય આ ભાગ જે છે એ ધન જ છે એટલે આને મેન્ટિસા કહેવાય તો કેરેક્ટરિસ્ટિક બરાબર કેટલા આવે છે 1 અને મેન્ટિસા બરાબર કેટલા આવે છે 0.25 એના પછી log 81 બેઝમાં 27 માટે કેરેક્ટરિસ્ટિક અને મેન્ટિસા કહેવાના છે બરાબર તો log 81 બેઝમાં 27 અને ક્યાં શેમાં ફેરવી શકાય એમ છે 3 ના બેઝમાં ફેરવી શકાય તો 3 ના બેઝમાં ફેરવી દે એટલે કેટલા આવશે log 81 એટલે કેટલા થાય 3/4 27 એટલે કેટલા થાય 3/3 તો અહીંયા ગુણાકારમાં શું આવશે 4 બરાબર અને 3 જે છે એ ક્યાં આવશે ભાગાકારમાં 4/3 log 3/3 4/3 log 3/3 log 3/3 એટલે કેટલા થઈ જાય 1 4/3 એટલે કેટલા થાય 4/3 એટલે થાય 1.333 તો આમાં કેરેક્ટરિસ્ટિક જે છે કેરેક્ટરિસ્ટિક બરાબર કેટલા થાય 1 અને મેન્ટિસા બરાબર કેટલા થશે મેન્ટિસા બરાબર થશે 0.333 આ પ્રમાણે કરી શકાય બરાબર એના પછી આપણે નોંધ લખી લઈએ log n બેઝ a માટે મેન્ટિસા અથવા તો અપૂર્ણાંશ ફ્રેક્શનલ પાર્ટ ની કિંમત ધન અને શેમાં હોય 0 થી 1 માં હોય છે પછી log n બેઝ a માટે કેરેક્ટરિસ્ટિક સ્મોલ c હોય તો log n બેઝ a ની કિંમત c અથવા c કરતાં વધારે અને c + 1 કરતાં કેવી હોય ઓછી જ હોય આ શેના ઉપરથી કહી શકાય જો log n બેઝ a આની કેરેક્ટરિસ્ટિક કેટલી છે c મેન્ટિસા એટલે ધારો કે લખી નાખીએ આપણે f આની કિંમત કેટલી હોય 0 થી 1 સુધી એનો મતલબ 0 ના થાય 0 થાય પણ 1 ના થાય બરાબર તો આની કિંમતની વાત કરીએ log n બેઝ a ની કિંમતની વાત કરીએ તો મિનિમમ કિંમત કેટલી હશે મિનિમમ કિંમત આની 0 છે એટલે આની મિનિમમ કિંમત કેટલી હોય c અને મેક્સિમમ કિંમત છે એ કેટલી હોય c + 1 કરતાં ઓછી હોય c + 1 નથી થતા બરાબર તો આ બિલોંગ્સ ટુ શું થઈ જાય આના બરાબર થઈ જશે c + 0 એટલે c અને c + 1 આ બાજુ શું આવશે ઓપન સાઈડ બરાબર log n બેઝ a ની કિંમત log n બેઝ 1 ની કિંમત c અથવા c કરતાં વધારે અને c + 1 કરતાં ઓછી હોય આ ખાસ જે છે આપણે યાદ રાખવું બરાબર ચાલો આ તો ખબર જ છે આપણે મેન્ટિસા તો આગળ લખ્યું તો અત્યારે ખાલી લખી નાખ્યું બરાબર આનો ઉપયોગ કરી અને આપણે એક્ઝામ્પલ ગણવાની ટ્રાય કરીએ કેરેક્ટરિસ્ટિક અને મેન્ટિસાનો કોન્સેપ્ટ જે છે એ બહુ મસ્ત છે અને બહુ એનો વાઇડ યુઝ પણ છે બરાબર 2 ની 100 ઘાત 2 ની 100 ઘાતમાં કેટલા અંક આવે 5 ની 100 ઘાતમાં કેટલા અંક આવે 2 ની 7 ની 10,000 ઘાતમાં કેટલા અંક આવે આ બધી છે માહિતી પણ કેરેક્ટરિસ્ટિક અને મેન્ટિસાની મદદથી મેળવી શકાય એ કઈ રીતે મેળવી શકાય એ આગળ આપણે જોઈશું પણ અત્યારે કરીએ એક એક્ઝામ્પલ બરાબર શું કીધું છે log n બેઝ t n બેઝ 2 ની કેરેક્ટરિસ્ટિક જે છે એ 5 હોય તો n ની પૂર્ણાંક કિંમતોની સંખ્યા બરાબર ખાલી જગ્યા n ની પૂર્ણાંક કિંમતોની સંખ્યા જે છે એ શું થાય log n બેઝ 2 એમાં c બરાબર કેટલા આપેલ છે c બરાબર કેટલા આપેલ છે 5 તો આપને ખબર છે log n બેઝ a અહીંયા log n બેઝ 2 આપેલ છે એની કિંમત શું હોય
સી અથવા સી કરતાં વધારે અને સી પ્લસ 1 કરતાં ઓછી, આની કિંમત જે છે 5 અથવા 5 કરતાં વધારે અને 6 કરતાં ઓછી, આવું થાય. જો આમાં આપણે લોગ કેન્સલ કરીએ તો તો એનની કિંમત આપણે કેવું હોય, એનની કિંમત કેટલી આવશે, એનની કિંમત લોગ કેન્સલ કરીએ એટલે 2 ક્યાં જતા રહે, આ વખતે બે બાજુ સરળમાં જશે, બે બાજુ સરળમાં જાય એટલે 2⁵ અથવા એના કરતાં વધારે અને 2⁵ કરતાં ઓછા. તો 2⁵ એટલે કેટલા થાય, 32 અથવા એના કરતાં વધારે અને 64 કરતાં ઓછા. એમાં શું કીધું છે આપણે, એનની પૂર્ણાંક કિંમતોની સંખ્યા 32 અથવા 32 કરતાં વધારે અને 64 કરતાં ઓછા. આમાં પૂર્ણાંક કેટલા હોય, 32, 33, ક્યાં સુધી આવશે, 63 સુધી આવશે, કારણ કે 64 નહીં આવે, કે 64નો સમાવેશ નથી આમાં, બરાબર. ધારો કે એવું કહું 1 થી 5 સુધીમાં અંકો કેટલા હોય, તો પહેલા અને છેલ્લા અંકની મદદથી આપણે ગણવા હોય, 1, 2, 3, 4, 5. 1 થી 5 સુધીમાં કેટલા અંક છે, 5 અંક છે, પહેલા અને છેલ્લા મદદથી ગણવા હોય તો આ બેની મદદથી ગણવા હોય શું થશે, લાસ્ટ માઇનસ ફર્સ્ટ, 5 - 1 4 જ થાય, પણ હકીકતમાં કેટલા અંક છે, 5 અંક છે. લાસ્ટ માઇનસ ફર્સ્ટ એટલે 5 જ થાય, તો લાસ્ટ માઇનસ ફર્સ્ટ પ્લસ 1 કરી દઈશું. જોઈએ આ સૂત્રની મદદથી 1, 2, 3 99 સુધી આવે છે કે નહીં, બરાબર. તો શું થશે, લાસ્ટ 99 માઇનસ ફર્સ્ટ 1 પ્લસ 1 એટલે કેટલા થશે, ટોટલ અંક જે છે કેટલા થઈ જાય, 99 થઈ જાય. એવી રીતે 2 થી 99 એટલે કેટલા અંક હોય, 1 નીકળી ગયા, 100 નીકળી ગયા એટલે 98 હશે. જોઈએ આની મદદથી મળે છે કે નથી મળતા, શું થાય, 99 માઇનસ 2 પ્લસ 1, લાસ્ટ માઇનસ ફર્સ્ટ પ્લસ 1 એટલે કેટલા થાય, 97 પ્લસ 1 98, બરાબર. એટલે અંકોની સંખ્યા ગણી હોય તો કેવા અંકોની મદદથી ગણી શકાય, લાસ્ટ માઇનસ ફર્સ્ટ અંકોની, પૂર્ણાંક અંકોની સંખ્યા કેટલી થશે, લાસ્ટ 63 માઇનસ 32 પ્લસ 1 એટલે 63 માઇનસ 32 પ્લસ 1 કેટલા થાય, 63માંથી 31 બાદ કરવાનું છે, 63માંથી 31 બાદ કરી એટલે કેટલા થાય, નંબર ઓફ ઇન્ટિગ્રલ વેલ્યુઝ, પૂર્ણાંક કિંમતોની સંખ્યા કેટલી આવશે, 32 આવશે, બરાબર. આપણે આ સમ કરી શકાય. અહીંયા સુધી આપણે કેરેક્ટરિસ્ટિક અને મેન્ટિસમાં રાખ્યા છે, વધુ ચર્ચા જે છે અને પછીના લેક્ચરમાં કરશું. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ, આભાર, બાય.